ઘણું બધી ગોડ નાખ્યું. ઓહો, આમ ઠેઠ સુધી છે ને મિત્રો, આમથી દરિયો દેખાય છે. ભાઈની મહેનત હજી કન્ટિન્યુ જારી છે એમાં. પેલા તો ઓલો આપણે ભેંસનું સાણ આવે ને એવો હતો, અને ભેંસનું દૂધ આવે એવો થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે જો સવારના અંકિતભાઈ અમારે ઝાર લઈને બેઠા છે. કાલ ઝાર લાવ્યા છે ને એની છે ને સિલાઈ કરે છે. ને અમે છે ને અત્યારે જાય આગળી ખાડીએ જાહું, અને પપ્પા હું ને રૂપેશભાઈ ત્રણ છે ને આગળી ગાડી લઈને જાય છે ખાડીએ એસલા પકડવા સારું. તો બધા છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. હાલો થઈ ગયો ભાઈ ચાર તારા અંશે ખાડીએ ચાલ અમારે જાગો પોતા મારે છે. ચાલો એ હોતી ને ચાર થઈ ગઈ. યશુબેન હોતી ને અમારે ચાર થઈ ગયા. ખાડી આવો હારું ગાડી લઈને આપણે જાઉં તમારી બાપ દીકરો વહેલી ટકા છે ને પાછા ઘરે વહી આવી. ગયા વખત આપણે ગયા હતા ને તે આમ એટલા રસ્તા ઉપરથી આમ જતા બરોબર. આ વખત આપણે છે ને એટલા રસ્તેથી જાય. મેં તમને કીધું હતું કે અલી વખત વરસાદ થઈ ગયો હતો ને એટલે છે ને આપણી પાસે અહીંથી હલાય એમ નહોતું ગાડી. પણ અત્યારે જો ભાઈ મસ્તનું થઈ ગયો છે સોખો રસ્તો છે ભાઈ, ડાંબર જેવો. જરાક આમ ખાડા ખબૂચા જેવું છે પણ આમ મજા આવે એમ. તો પપ્પા રૂપેશભાઈ અને હું જાય છે બધા ભાઈ બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી મૂકજો. ચેનલ ઉપર નવા હોય તો મારા કલેજા ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો. તો ફેમિલી ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે આપણે આપણા જૂના લોકેશન ઉપર. તો મિત્રો જોઈ શકો છો, જો અત્યારે આમાં છે ને કાંઈ પાણી નથી આ ખાડીમાં. અને ભાઈ છે ને દરિયા બાજુ જાય. તો આજે આપણે છે ને દરિયાની મુલાકાત લઈ લઈએ, કેમ કે ગયા વખત આપણે વિડીયો બનાવ્યો હતો એમાં આપણે દરિયાની મુલાકાત લીધી નથી બરાબર. એમને એમ આપણે મેં કીધું હતું તમને કે આપણે જાહુ દરિયે, પણ આપણી પાસે એટલો બધી ટાઈમ નહોતો રહ્યો એટલે છે ને મિત્રો આપણે દરિયા પણ નહોતા ગયા. આ વખત તમને દરિયો પણ બતાવી દઉં. આખો છે ને મિત્રો દરિયો છે. સાયા આગળીમાં કેસલા હોય ને તો જોઈએ, નકર પછી દરુ ગોડીને છે ને ભેગા કરવા પડી. આ છે ને અમારા ગામનો કાદો છે. દરિયો બોલે ને તો દરિયો જો આમ ઠેઠ સુધી છે ને મિત્રો, આમથી દરિયો દેખાય છે જો. ને આ છે ને અમારા ગામનો દરિયો છે. અને અમે લોકો છે ને આ જાતા હતા દરુ ગોડવા સારું, અને આવી જાય અહીંયા પાંડા ઉસકાવા. જો કદાચ ને આમાં કંઈ મેસલા હોય ને તો આપણને મળશે. હવે વીર આવવા માંડી છે, જો અહીંયા પાણી ગળે. હા તો આવે છે ને પાણી. હવે આગળ આમાં જોવું થોડાક પાંડા ઉસકાવીને, જો આ પાંડા છે ને બધા ઉસકાવાના હોય છે ને તો કાંઈ મળશે. જો રૂપેશભાઈ ઉસકાવે છે જરી છે લ્યો ગડીજી ભાગીજી ઈ નાવ તાવધી રે બારી. હરિયો હોય ને તો ભાઈ કેમ લાગે. એક નાની એવી કેસલી હતી પણ એમાં અંદર ગળી ગઈ. હવે ખરી ભાઈ હાથમાં આવે ગઈ પાછી આવે નહીં. હવે થઈ જાત ભાઈ, તમારે જોવા મળી જાત. મારે રૂપેશભાઈ ગોતી લીધી હતી પણ હવે કાઢે કદાચ ને મળી જાય ને તો ભાઈ આપણા નસીબ. બાકી મને તો કંઈ પૂછતું નથી કે હવે જાય, કેમ કે છે ને ભેખાડમાં અંદર ગળી ગઈ છે. ભાઈની મહેનત હજી કન્ટિન્યુ જારી છે એમાં. આવી જાય ને તો ભાઈ તમારે જોવાનું થઈ જાય. એ ભાઈ આજ તો મેડમે લગભગ તો ખુશ થઈ જાય, તો શાક થાય ને તો નહીં થાય તો પછી દુઃખી થઈ જાય. હા તો કાઢે છે અત્યારે ભાઈ એમાં. અને મિત્રો આ બાજુ છે ને અમે પેલા બહુ જ આવતા ખાડીમાં. જો આ છે ને પેલા આમાં આ બધું અત્યારે સોલાઈ ગયું છે, આ બધું ખુલ્લું થઈ ગયું છે. નકર પહેલાં છે ને એટલું બધું ખુલ્લું નહોતું આમાં, પણ હવે છે ને આ બધું ખુલ્લું થઈ ગયું છે. તો ફેમિલી અત્યારે છે ને અમે લોકો જઈએ છીએ પાછા ખાડીમાં. અહીંયા કંઈ જમાવટ થાય એમ નથી ભાઈ, મેસલામાં કંઈ આવે એમ નથી. રૂપેશભાઈ કહે કે આપણે ભાગી જાય આપણા જૂના લોકેશન ઉપર, કેમ કે આ કાદામાં છે ને લગભગ તો હું ગયા વર્ષ આવ્યો છું ને ત્યારથી પહેલી વખત આવ્યો છું. આ કાદા છે ને ઘણા બધા ખુલી ગયા છે. અને આ દરિયાનો ભાઈ નજારો કંઈ આવો છે આવી રીતનું છે. ને અમે છે ને વ્યા જઈએ ખાડીમાં દરુ ગોડવા સારું, કેમ કે આમાં છે ને ભાઈ કંઈ જમાવટ નહીં થાય. ખોટા આપણા મેડમ ગુસ્સે થઈ જાય ભાઈ અમારા, એટલે મજા નહીં આવે. પછી ભાગી જાય ભાઈ આપણે પાછા ક્રેસલા પકડવા. આમાં નહીં જામે મિત્રો. અત્યારે છે ને ભાઈ ભયાનક જંગલમાં છે હું, અને આમ જો આવી રીતે બધો સામનો કરવો પડે છે આમાં. જાડવ ક્યાં છે? ચચાવેરીમાં
દાદા ખોલી થઈ જાય હો હાલું બટકું છે હાબુ બાબુ રાખો તો ભાઈ કાયમ લાગે રૂડાભાઈ હે બીજું તો કઈ એમાં વધારે રહે નહીં હા મારા ગામના છે ભાઈ માણસો બધા દરું કેટલા મોટા મોટા છે જો પરગામના છે હા અમારા રૂપેશભાઈ તો કિંગ અહીંયા છે કેમ છે ભાઈ તેવેર્યું ભાંગે ભાઈ કલે તો છે ઘણું બધી ગોડ નહીં હું ઓહો એને ગોતી ગોતીને હું થાકી ગયો હા તો ખરી બહુ મહેનત કરવી પડે ભાઈ ત્યારે છે ને નાની એવી ક્રેસલી આપણને જોવા મળે આમાં મિલી ની ભાઈ છે ભાઈ એમ કેસ તો ખરો પણ હવે ગોડે ને પછી એમાં ખબર પડે એટલી મહેનત કરે છે જો તો ગારો ગારો થવું પડે ભાઈ ત્યારે આવું બધું થાય અમારે રૂપેશભાઈ જો પાછા ભાઈ અહીંયા દર ગોડે છે અલા દરમાં તો છે ને ભાઈ ખાલી નીકળ્યું દરમાં તો કાંઈથી કાંઈ નીકળ્યું બીજું દર ગોડ્યું છે ને એમાં હવે તો અહીંયા પાછો ગેડો છે આવી રીતનું છે ને ભાઈ આ ભયાનક જંગલમાં ક્રેસલા આવી રીતના પકડવા પડે છે આમાં ઇન્દેર ગેડો છે બોલો હા રિયો એ કાંઈ છે ક્યાં ગળીને ગોડે છે આખું માથે તો આખું જાડવું છે તેવી રીતનું અને પાછું એમાં અંદર ગળીને ગોડે છે દરું ત્યારે છે ને ભાઈ અમારે ખાડીમાં ક્રેસલા મળે છે ભાઈ કઈ હા ભાઈ કાંઈથી કાંઈ નથી મરાઈ જાય તો આવું બધું થાય જ્યારે મહેનત તો કરીએ પણ મહેનત એ પાછી છે ને માથામાં જાય આવી રીતનું છે દરુમાં તો મળે હા તો હા બાકી બાવરિયામાં ગાય એવું બધું થાય પાછા એની વ્યાયામ આપણે જઈએ હવે ભાઈ આપણને જા લઈ જઈને હેલા તો જઈએ ભાઈની વ્યાહ સવાર થાય ને પાણીનો વટ ચડે ને તો દરું થાય એમ કે આમાં તો જો ભાઈ બધી વખત છે ને ગોડેલા છે આપણા પેલા માણસ છે ને કોઈ કાંઈ આવી ગયેલું છે આ જો છે ને તો આ ગોડેલું રહ્યું એટલે આનો મતલબ એ છો કે આપણા પેલા માણસ છે ને કોઈક આવી ગયેલું છે એટલે હવે આપણે છે ને આ જગ્યાને ચેન્જ કરવી પડે કેમ કે આજુબાજુમાં પણ છે ને ભાઈ બધા છે ને દરું ગોડી નાખ્યા હોય એટલે આપણે છે ને આ જગ્યાને હવે ચેન્જ કરવી પડે લોકેશન મતલબમાં બદલાવવું પડી બાકી ભેગું નહીં થાય મિત્રો જો અમારે રૂપેશભાઈ બીજું દર ગોડે હવે આમાં ક્રેસલી નીકળે કે નીકળે નહીં કંઈ ખબર નથી કડીજી છે ભાઈ જો આમાં ભયાનગર ભાઈ મસ્ત મજા આવી જાય ભાઈ ક્રેસલી છે ચોકાટી આસ્તે આસ્તે કડી છે ભાઈ હાથમાં ધરી હો કેમ છે કડી જી અહીંયા ધરી કડી છે ભાઈ મારો ભાઈ ને આ તો ગારાનું લોંધામાં પૂજી અને સાફ કરે કડી છે ને હા લોહી નીકળી જાય બરાબર હજડ કરડી ગયો સાંભળી કાઢી નાખી બારી નહીં સાંભળી રહ્યા ખોટું ઠેલમાં કરડી ગયો ભાઈ આ બહુ ખીજમાં હોય આના છે ને કોઈક સારા કરી ગયેલું હોય એટલે આની માથે છે ને ખીજ બધી કાઢી નાખી મતલબમાં હા ભાઈ ખોલીમાં નાખી છે હવે લોહીને ચાલુ થઈ ગયા છે આંગળીમાંથી હવે મિત્રો છે ને આમ બેરોબેર અમે નીકળી ગયા આમ અંદર જંગલમાં છે ને હતા બેરોબેર એટલા માટે વજાવે કે એમાં છે ને દરું બહુ ઊંડા હતા અને યાર એમાં કંઈ મળતું પણ નહોતું હવે આ બધું બધા દરું છે ને ગોતીએ બરાબર જો એક અહીંયા દર છે પછી એક અહીંયા દર છે પછી એક જો અહીંયા દર છે એક સામે દર છે બધા છે ને દરું ખતોરીને જોવાના જો એમાં કદાચ ને કંઈ નીકળે તો આપણા નસીબ નગર પછી કાંઈ નહીં ભાઈ મહેનત બધી માથામાં તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હું હાવ થાકી ગયો છું બેઠી ગયો એક બાજુ આવીને અને મારા રૂપેશભાઈ જો આમ દરું ગોડે છે હજી તો અને હું તો હાવ થાકીને લોતપોત થઈ ગયો ને હવે મારે છે ને ઘડીક ખાતરામાં નાહવું છે હા જો આખી ખાડી પડે છે આમ છે ને ભાઈ જંગલ મળી બાજુ છે ને આમ જો આમ દરું ગોડવા સારું ગયા હે અથોલિયામાં ઘડીક નાહી લઈએ હું તેને છે ને હવે કંટાળી ગયો છું કેમ કે ભાઈ આજે કાંઈ માલમાં કંઈ ખાસ છે નહીં હજી થોડાક ટેસ્ટલા મેલ્યા છું પછી તમને બતાવવા બરાબર રૂપેશભાઈ જો આમાં વિતર્યા છે એમાં આગળ જઈએ અને જોઈએ ભાઈ કાંઈ માછલા આવે છે કે નથી આવતા બરાબર જો એમાં અથોલવા સારું બેઠો છે તો હવે ઘડીક હું તેને જામ અને ભાઈને થોડીક મદદ કરું તો શાક થઈ જાય તો સાંજે આપણે જમાવટ થઈ જાય ભાઈ ટેસ્ટલાના ટાંગા ખાવાની તો મિત્રો અત્યારે તો હું પણ અથોલીને થાકી ગયો છું અને મારે રૂપલાભાઈ છે ને જો આમ અથોલે છે આ રહ્યા
જાડા મોટું શાક થઈ જશે ને હવે છે ને અમે નીકળીએ છીએ ઘેરે, કેમ કે થઈ ગયા હોય લગભગ તો અત્યારના 8, 9, 10નો ટાઈમ થઈ ગયો હોય, કેમ કે સવારે વહેલા હેર આવ્યા હતા ને એટલા માટે. જો ભાઈનો જો ખીપો ખીચાડેલો રહ્યો બધા તેડી. અરે હાલો તો હવે કાંઈ નહીં, ફટાફટ નીકળીએ ને પપ્પાને જીતા તો ગોતવા પડી જાય. પપ્પા તો શું આમ હશે, તો પેલી સાઈડ બાવરિયા દેખાય ને એ સાઈડે છે ને પપ્પા હશે. ઘેર જવાનો સમય થઈ ગયો છે, આવી ગયા. ગાડીનું શોરૂમ જો અહીંયા શોરૂમની જેમ જાણે નખાઈ ગયું છે. પાણી પી લઈએ દાદાનું. સ્પેશિયલ છે ને ભાઈ પાણી પીવાનું છે, જે ભૂતળા નામ લખેલું છે. પાણીનો બગાડ અહીંયા કરવો નહીં એવી રીતનો પણ મસ્ત મજાનો બોર્ડ મારેલો છે. પાણી પી ને હવે છે ને નીકળીએ. પપ્પા જો આવી જાય. કેટલું મિલું પપ્પા? હા વાળી ઘેર જઈને પછી બતાવો સારી રીતે. જાડા મોટું શાક છે, જાડા મોટા થઈ જાય. ડુંગળી નાખ્યું એટલે પાણી પીને વાગડી ફટાફટ પાછા નીકળીએ. બેસેલ્યું ભાઈ આજે તો જમાવટ થાય કલેજા, પણ હવે જાય આગળ જઈને તમને બતાવીએ. અત્યારે છે ને અમે લોકો નીકળી જશે ઘેર જવા માટે. બધા રોદાવાળું કામકાજ છે. આ ખાડીમાં તો પાણી કાંઈ નથી છે. જાય છે અત્યારે અમારો ખારાનો રસ્તો છે. ખારાનો રસ્તો છે ને સારો છે, આમ ઢીહાનો સારો જ છે, પણ અહીંયા છે ને વરસાદ અહીંયા થઈ ગયો હોય ને તો આ બાજુ ગાડી હાલે ને પછી છે ને મેથલા રસ્તેથી આમ જવું પડે. નાથી છે ને પેણાવાળો ભાગ છે એટલે ના છે ને ગાડી હાલે તો ફટાફટ આગળ ઘરે પૂગી જાય ને પછી તમને મેથલા બતાવીએ. આગળ હું જોઉં તમને કહું ને ભાઈ ઘેર જઈને શાક બતાવું. આ જો મિત્રો કેટલો મોટો લાગતો હતો, નાનો થઈ ગયો ને અહીંયા આવ્યો હતા. કૃષ્ણ લે એ શું કરેશ તું? અમારે જો ભાઈ મેડમ નું થઈ ગયું. કેટલા તો બતાય હા બતાય તો કરડી ને લા. પણ જો ભાઈ આ એટલા કેટલા અમારે મિલ્યા. રૂપેશભાઈ ની મહેનત, આ પપ્પાની થોડી બાજુ. હાલો તો કઈ નહીં મિત્રો, જો એટલું શાક અમે પકડીને લાવ્યા. અમારે મેડમ છે ને જો અહીંયા કપડાં ધોઈ છે આવે ને. હા ઉપન શાક થઈ ગયું કા. અત્યારે છે ને મિત્રો વાગી ગયા છે લગભગ તો 11:30 જેવું, અને મેડમ જોવો અમારે રોટલા કરે છે. આજે આમ અમારે બધીની ઘેર નથી ખાવા જવાનું, અમારા કાકાના ઘરઘણામાં ખાવા જવાનું છે. પેઢી ઉપાડવા જવાનું છે. પપ્પા આટું છે ને રોટલો કરે છે, કેમ કે પપ્પા છે ને એવું ખાતા નથી બહારની વસ્તુ, એટલે છે ને પપ્પા આટું એક રોટલો કરવાનો છે. બાકી તો બધા જાહો આગળ ઘરઘણામાં ખાવા. કાકાના ઘરઘણામાં આ બહુ જ નાય છે. ના સમજે કે સાણું ડોલું ભરીને આગળ આડો ઊભું. નાસવું તો પડે જ ને. સાણની ડોલ ભરીને આડો ઊભું. 2 રોટલા કોને આટું કરે? હે ગુપા 2 ખાઈ જાય? હે ઈ કેતી કે ના ખાવા બધી 2 રોટલા? પછી અમને ભૂખ લાગે તો અમે આવીને ખાઈ લઈએ ને. હું તો ભેં કેદી ધરાય. બે નહીં કહેવાનું. પેડી જેવી લાવ્યા છે ને પાડા જેવી કરી. બોલો જો અમારા મોંઘવારી ચડે તો પેડી જેવી લાવ્યા હતા ને બે જેવી કરી. એને ખબર જ છે. હાલો તો કઈ નહીં મિત્રો, રોટલા બોટલા કરી લેજો. ખાડીએ જતા પણ ખાડીનું શાક અટાણું બનાવવાનું છે તો સાંજે બનાવવાનું છે. આજે બનાવી ભાઈ ક્રિસ્ટલાની કઢી. હમણાં ઘણા દિવસથી ખાધી નથી ભાઈ, બહુ મજા આવે છે. હમણાં નથી ખાધી તે આજ ભાવે નકર પેલા તો હવે એક ધારી ખાધી હતી ભાવતી જ નહીં. બહુ કેસલા ખાધા કા? મને તો ભાવતી જ નહીં, એણકે પડી જાય કેસલા. તને તો પડી જાય ને, મહેનત તો કરવી નથી પછી તો એણી કેસ પડી જાય. કાઢવા હતા જામો છે મિત્રો. હા તારા બેન ભણવા જતા એ છોટલા વારીને. હા આ હું મળ્યું કાંથી કુંજે આપ્યું? સાહેબ બે આપ્યું, મેડમ એ નામ આપ્યું. ઈ કલર ને યાર મફત નો મળ્યું. હા ત્રિકોણ આ બધું દોરવાનું. આ તારા બેન ને ઇનામ મળ્યું. વાહ સિસ્પેનું છે. હા હાલા હા ઘણી બધી સિસ્ટમ છે. રાજુ એને મિલે હંસો ને ચેક રબર ને હે. ઓહો હવે તારા ભણવા જાય ને. ભાઈ હવે તો તારા કાયમ કેટલું ભણે? તારા કેટલું ભણે? વાહ સરકાર તરફથી આવ્યું હોય ને. હા જો 2 ચેક રબર છે. કલર ને આમાં શું છે? આમાં હે સંતોષી આમાં શું છે? હા આ કાઢો તો બાજુ.
જાજુ મિલું હું તો તમારે ધારાબેન ને હવે તો કાયમ ભણવા જાહે ને હા આમાંય છે છો કલરની શીશ પેનું છે આમાં હંસો છે ચલો મસ્ત હો ભાઈ હાલ્યો મારે જાગુ છે ને જોડા પાલિશ કરવા જો જોડા કોઈને પાલિશ કરાવવાના છે ભાઈ હે ભાઈ આપી દો જો અમારે જાગો જોડા પાલિશ કરે અમારે બે જોડી પેડા કરી દઉં ને જાગુ ને જોડા પાલિશ કરે ને મમ્મી ને પપ્પા ને બધા જો અહીં બેઠા છે અમારે હાલો મિત્રો તો મારો ભાઈ મુકેશ અંબાણી કેટલો ધોરો થઈ ગયો તમે જોઈ શકો છો પેલા મિત્ર કેટલો બધા કાર્યો હતો પેલા તો ઓલો આપણે ભેંસનું સાણ આવે ને એવો હતો અને ભેંસનું દૂધ આવે એવો થઈ ગયો ખર્ચો યુઝ કર્યો જ ને ભાઈ હલવાયા હલવાયા બાવલિયા હલવાણા